નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાના આયોજન અંગે કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે, જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ 17મી સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના ડીસી ખંડ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં ડીઆરડીએના ડિરેક્ટર કેડી ભગતે તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરના સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાનું આયોજનની રૂપરેખા જણાવી હતી. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયા અંતર્ગત ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકા તેમજ તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા 2025 નું અમલીકરણ કરવા જણાવ્યું હતું. તેઓએ સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયા દરમિયાન થનાર શ્રમદાન કાર્યક્રમ અધિકારી, પદાધિકારી અને જન ભાગીદારીથી સફળ બનાવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાંતના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, આરએસી શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ વીસીના માધ્યમથી હાજર રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.